વાલા વિદ્યાર્થી મિત્રો, તમને મેં સ્વર સંધિઓ શીખવી દીધી છે. સ્વરની સાથે સ્વરનું જોડાણ થાય તો કઈ રીતે એ સંધિમાં પરિવર્તન થાય છે, કઈ રીતે શબ્દનું પરિવર્તન થાય છે એ આપણે શીખ્યા છીએ. હવે સ્વર સંધિ સિવાય વ્યંજન સંધિ પણ હોય છે. તો એ વ્યંજન સંધિ એના વિશે આપણે આજે જોવાનું છે. ક્યારેક સ્વર અને વ્યંજનની સંધિ હોય, ક્યારેક બે વ્યંજન એનું જોડાણ હોય. તો આ વ્યંજન સંધિ જે હોય એ શીખીએ એના પહેલાં આપણે ગુજરાતી ભાષાનો કક્કો કહીએ ને એ શીખવાની જરૂર છે. એનું કારણ છે કે એનાથી દરેક જે વર્ણ છે એના સ્થાન અને એને કયા પ્રકારનો વર્ણ કહેવાય છે એ પણ આ વ્યંજન સંધિઓના નિયમમાં આવે છે. બરોબર, ઘોષ વ્યંજન ને અઘોષ વ્યંજન ને એવું બધું આવે તો તમને પેલા ઘોષ વ્યંજન અઘોષ વ્યંજન કોને કહેવાય એ તો તમને ખબર પડવી જોઈએ. બરાબર, હવે ગુજરાતી અને આપણી ભારતની મોટા ભાગની પ્રાદેશિક ભાષાઓ બધી જ એ સંસ્કૃતમાંથી જન્મેલી છે એમ કહી શકાય. સંસ્કૃત માતા છે અને એમ કહીએ આપણે કે ગુજરાતી ને હિન્દી ને બંગાળી ને મરાઠી એ બધી એની દીકરીઓ છે એવું લાગે. તો આ જે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત એ બધામાં જે ક ખ ગ જે કહીએ કક્કો આલ્ફાબેટ્સ એ ઉચ્ચારણ સ્થાનને આધારે છે. આ સંસ્કૃત ભાષાની વિશિષ્ટતા છે. આપણે અહીંયા જે આપેલો કક્કો છે ક ખ ગ ઘ અંગ, બરાબર, તો આ જે વર્ણો છે એ ઉચ્ચારણ સ્થાનને આધારે છે. કારણ કે આ જ્યારે તમે બોલો છો ક ખ ગ ઘ અંગ એક જ જગ્યાએથી બોલાય છે. તમે બોલો એટલે તમને ખબર પડશે. બરાબર, તો એ કંઠ એટલે કે ગળામાંથી આમ સીધી જ હવા બહાર નીકળે છે, ક ખ ગ ઘ ને અંગ. બરાબર, આપણને જે સ્વરપેટી છે ગળાની અંદર એમાં આમ જે થાય છે એ ગળામાંથી, બરાબર, ક ખ ગ ઘ અંગ. પછી એટલે એ બધા વર્ણો એ કંઠ્ય કહેવામાં આવે છે. અને આ કહેવાય, આ લાઈનના બધા વર્ણો છે ને ક વર્ગના વર્ણો કહેવાય. બરાબર, ક ખ ગ ઘ અંગને. પછી તાલવ્ય, તો અહીંયા ય નથી ચ છે. આ પેલા સુધાર નાખો તમે લોકો. અહીંયા ય લખેલું છે ત્યાં ચ કરી નાખો, ચ. બરોબર, તાલવ્ય વર્ણ એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ય જે છે ને ચ છ જ ઝ અને આને કહેવાય છે, આ છે ને એને બોલાય ય. બરોબર, ચ છ જ ઝ અને ય અને આડાવાળો શ એ બધા તાલવ્ય કહેવાય. ય પણ ખરો, એ બધા તાલવ્ય વર્ણ કહેવાય. તાળવામાંથી આમ તાળવું, ઉપરનો ભાગ આપણે ગળામાંથી બહાર આવો એટલે આમ જે જગ્યાએ આપણે કાકડા થઈ ગયા એવું કહીએ એ જગ્યાનો ભાગ. બરોબર, તો એ તાળવામાંથી બોલાય છે. પછી મૂર્ધન્ય એટલે મૂર્ધાય એટલે પેઢાની ઉપરનો ભાગ, દાંતની ઉપર પેઢા અને એ પેઢાની બરોબર ઉપરનો ભાગ એટલે ટ ઠ ડ ઢ હણ. જ્યારે તમે બોલો છો ત્યારે જે જગ્યાએ આપણી જીભ અડે છે, બરોબર, ટ ઠ ડ ઢ ને હણ, બરોબર, ળ, તો એને એ જગ્યાને કહેવાય મૂર્ધા. એટલે આ બધા વર્ણો છે એને મૂર્ધન્ય વર્ણ કહેવાય. બરોબર, પછી છે દંત્ય, તો ત થ દ ધ ને ન અને સ
એ બોલીએ ત્યારે આપણી જીભ છે એ દાંતને અડે છે, બરાબર. એટલે એ બધા વર્ણોને કહેવાય દંત્ય, બરાબર. તથદન દાંત પડી ગયા હોય જેને, તો એ આ વર્ણો સરખી રીતે બોલી નહીં શકે. ત થ દ ધ ન અને ર અને સ એ બધા વર્ણો દંત્ય છે. એટલે જ તો ગુજરાતીમાં અને સંસ્કૃતમાં, હિન્દીમાં એ બધામાં 3 પ્રકારના સ છે, બરોબર. શ છે તાલવ્ય, એટલે એ ઉચ્ચારણ પ્રમાણે શ આમ જીભ ઉપરની સાઈડ વળશે. પછી મૂર્ધન્ય શ એટલે પેઢાની ઉપર અડશે, એટલે શ. અને સ દંત્ય, સસલું બોલીએ તો એ દાંતને અડે છે, એટલે દંત્ય સ કહેવાય, બરોબર. હા, ચાલો હવે આગળ વધીએ. પછી પફ બભ મ અને વ એ બધા ઓષ્ઠ્ય કહેવાય. હોઠ, ઓષ્ઠ એટલે હોઠ. તો હોઠ બે આપણા લિપ્સ ભેગા થાય અને એ શબ્દ બોલાય છે, એ અક્ષરો બોલાય. પફ બભ મ અને વ, તો એ બધા વર્ણો જે છે એને કહેવાય ઓષ્ઠ્ય. ઓકે. તો આવી રીતે ઉચ્ચારણ સ્થાનને આધારે સંસ્કૃત ભાષામાં, ગુજરાતીમાં ને હિન્દીમાં જે આ આપણો કક્કો છે એ ઉચ્ચારણ સ્થાનને આધારે છે, બરોબર. આ એક સાયન્ટિફિક અને લોજિકલ વસ્તુ છે. એ આપણી ભાષામાં જ છે, બીજી કોઈ વિદેશની ભાષાઓમાં નથી જોવા મળતું, બરોબર. તો આ બધા જે છે, તો આને કહેવાય ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ ને પ વર્ગ, બરોબર. એટલે પ વર્ગમાં બધા ઓષ્ઠ્ય વર્ણ પફ બભ મ આવે, દંત્યમાં ત વર્ગમાં બધા તથદદ ન આવે, બરોબર. આવી રીતે આ ડિવિઝન પાડેલા છે. હવે આપણે જોઈએ એનાથી આગળની વાત કરીએ. હવે જે આ બધા છે ને અંગ, યણ, ન ને મ, આ આખી લાઈન છે એને કહેવાય અનુનાસિક, બરોબર. આપણે જ્યારે બોલીએ ને અંગણી, અંગ, ય, ણ, ન, મ, તો નાસિકા, નાકમાંથી આમ અવાજ નીકળતો હોય ને એવું લાગે, એટલે એને કહેવાય અનુનાસિક વર્ણો, બરોબર. એ બધા અનુનાસિક વર્ણો છે. ઓકે, આટલું જોઈ લીધું. પછી હવે ઘોષ અને અઘોષ વર્ણની વાત કરીએ આપણે. તો આ જે આવી રીતે આપણે લાઈન જોઈ, આવી રીતે, તો આ 4 લાઈન તમારે જોવાની છે, પેલી 4 લાઈન, બરોબર. તો પેલી 2 લાઈન છે ને એ અઘોષ વર્ણ છે. ક ચ, અહીંયા મેં તમને ચ સુધરાવી દીધું છું. ક ચ ટ ત ને પ, બરોબર. કચ ત ટ પ અને ખ છ ઠ થ ને ફ એ અઘોષ વર્ણો છે, બરોબર. કચ ટ પ અને ખ છ ઠ થ ફ એ અઘોષ વર્ણો કહેવાય, બરોબર. પેલી 2 લાઈન અઘોષ વર્ણ કહેવાય. જ્યારે બીજી 2 લાઈન, ત્રીજી અને ચોથી લાઈન છે જે એને ઘોષ વર્ણ કહેવાય, આ 2 લાઈનને, બરોબર. તો એમાં કઈ છે? ગ જ ડ દ બ, ગજ દ ડ બ અને ઘ ઝ ઢ ધ ને ભ, આ અઘોષ વર્ણો છે. ઓકે. તો આ તો એક ક્યારેક તમે સાંભળ્યું હોય કે ઘોષ વર્ણ, અઘોષ વર્ણ, તો એ કોને કહેવાય એ તમને ખબર પડે એટલા માટે હું શીખવાડું છું. એવી રીતે પહેલી અને ત્રીજી લાઈન છે ને એ અલ્પ પ્રાણ કહેવાય. ક ચ ટ ત પ, ગ જ ડ દ બ એ અલ્પ પ્રાણ વર્ણો છે. જ્યારે ખ છ ઠ થ ફ અને ઘ ઝ ઢ ધ ભ એ મહાપ્રાણ છે, બરોબર. એટલે ઓલા પેલી ત્રીજી લાઈન અલ્પ પ્રાણ
જ્યારે બીજી અને ચોથી લાઈન છે એ મહાપ્રાણ છે. આ તમને સમજવા માટે, કોઈ કે અલ્પપ્રાણ ને મહાપ્રાણ શું, તો તમને ખબર પડે. બરાબર. આ પેલી લાઈન છે એ અઘોષ અલ્પપ્રાણ કહેવાય, બીજી લાઈન છે એ અઘોષ મહાપ્રાણ, ત્રીજી લાઈનના અક્ષરો છે એ ઘોષ અલ્પપ્રાણ ને ચોથી લાઈનના અક્ષરો છે એ ઘોષ મહાપ્રાણ. બરોબર, આવું કહેવાય. અને આ તો મેં તમને અનુનાસિક તો મેં સમજાવી દીધા છે કે આ આખી લાઈન અનુનાસિક કહેવાય. ઓકે, તો હવે આના ઉપર કેટલાક સંધિના નિયમો છે ને એ આના ઉપર આધારિત છે, એટલે આ મારે તમને કહેવું પડે છે. જોઈએ આપણે. દિક પ્લસ અંત હોય, દિક એટલે દિશા ને અંત, દિક પ્લસ અંત. તો અહીંયા જ્યારે સંધિ થાય છે ને ત્યારે કનો ગ થઈ જાય છે. બરાબર, અઘોષમાંથી ઘોષ બની જાય છે. તો ક ના બદલે એ જ લાઈનનો, બરાબર, કનો ગ થઈ જાય છે. બરાબર, તો દિગંત થઈ જાય. દિક પ્લસ અંત તો દિગંત. બરાબર, દિક પ્લસ અંબર હોય તો દિગંબર, તમને ખબર જ છે. ઓકે, દિક એટલે દિશા. ચાલો, અહીંયા બીજી એક વસ્તુ કહી દઉં કે અહીંયા જે છે ને ક એ ખોડો કરવાનો છે. ખોડો એટલે આમ નીચે કટ કરેલો. દિક કેમ આ શટમાં છે એની જેમ દિક આવી રીતે ક કરવાનો છે. બરાબર, એ આ શટમાં કર્યો છે ને એવી જ રીતે અહીંયા જગતમાં પણ તો ખોડો કરવાનો છે ને અપમાં પણ એવી જ રીતે કરવાનો છે. ઓકે, તો જોઈએ આપણે. પછી ષટ પ્લસ આનંદ. બરાબર, ષટ પ્લસ આનંદ, તો અહીંયા ટ છે એનું શું થઈ જાય છે, આપણે ડ થઈ જાય છે. બરાબર, એટલે અહીંયા ત્રીજો વર્ણ થઈ જાય છે, પહેલા વર્ણને બદલે ત્રીજો, તો ષડાનંદ. બરાબર, ષટ પ્લસ આનંદ તો ષડાનંદ. પછી જગત પ્લસ ગુરુ, તો અહીંયા પહેલામાંથી ત્રીજો વર્ણ થઈ જાય છે તો દ થઈ જાય છે એનો. બરાબર, તો જગત ગુરુ. ભગવત પ્લસ ગીતા તો ભગવદ્ ગીતા, એવું કહે છે ને. જગત પ્લસ ઉદ્ધાર તો જગદ ઉદ્ધાર, આવી રીતે થાય છે. પછી અપ પ્લસ જ તો પ નો બ થઈ જાય છે, ત્રીજી લાઈનનો અક્ષર. બરાબર, તો અઘોષ અલ્પપ્રાણના બદલે ઘોષ અલ્પપ્રાણ થઈ જાય છે. તો અપ પ્લસ જ છે તો અબજ થઈ જાય છે. ઓકે, તો આવી રીતે આ સંધિમાં થતા ફેરફારો એ આપણે અહીંયા જોઈએ છીએ. હવે અહીંયા જોઈ લઈએ આપણે. આ તમને તમારી 9th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટબુકમાં 62 નંબરના પેજ ઉપર આપેલું હતું. હવે આપણે કેટલાક સંધિ વિગ્રહો જોઈ લઈએ કે કઈ રીતે થાય છે. બરોબર, તો વાગદાન આપેલું હોય તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયું સાચું થવું જોઈએ. વાગદાન સંધિ કરેલી આપેલી છે તમને. બરોબર, તો અહીંયા ક માંથી ગ થઈ ગયો છે, તમને ખબર છે ને. બરોબર, દિક પ્લસ અંત તો એનો ગ થઈ ગયો હતો ને, અહીંયા દિગંત થઈ ગયો હતો, તો અહીંયા પણ ગ થઈ ગયો છે. તમારે શું કરવું જોઈએ, ક. એટલે કયો તમારો ઓપ્શન સાચું થશે આમાં, વાગદાન. ઓકે, વાકદાન. ઓકે, વાક પ્લસ દાન. તો આવી રીતે તમને ખબર પડી ગઈ હશે. ષટ પ્લસ કોણ. બરોબર, ષટ પ્લસ કોણ છે તો અહીંયા ષટકોણ, તો અહીંયા પણ અહીંયા ષડ ડ થવો જોઈએ. અહીંયા પેલું છે શું કહેવાય, ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બરોબર, અહીંયા ડ હશે. બરોબર, એટલે ષટકોણ એમ હશે.
તમારે અહીંયા ષટ પ્લસ કોણ, આ તમારો જવાબ છે. બરોબર, ષટકોણ હોય ડ વાળું તો એનું ષટ પ્લસ કોણ, કારણ કે ટ માંથી ડ થયો હતો, અહીંયા ટ માંથી ડ થાય ને એ વસ્તુ છે. પછી સદગુણ, બરાબર, તો દ અહીંયા દ કોનો થઈ ગયો છે, તનો દ થઈ ગયો, તો આપણે અહીંયા ત કરી નાખવાનો ને, સત પ્લસ ગુણ. ઓકે, આ એનો જવાબ, સત પ્લસ ગુણ. સમજાય તમને? સદગુરુ એમ બધા કહેતા હોય તો સત પ્લસ ગુરુ. ઓકે, સત સાચા. જો અહીંયા પણ તમને જવાબ આપી દીધેલો છે, આ એના આન્સર આપેલા છે આ લાઈનમાં. ઓકે, આ દરેકના જવાબ છે. આવડે ને હવે તમને? તો આ જે થઈ ગઈ વાત. હવે આપણે જોઈએ છીએ એનાથી આગળની વાત. હવે અઘોષ અલ્પપ્રાણ અને અનુનાસિક એનો કઈ રીતે ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે અહીંયા. બરાબર, અઘોષ અલ્પપ્રાણ એટલે ક, ચ, ટ, ત ને પ. બરાબર, ફરીથી અહીંયા તમે ચ કરી નાખો, કારણ આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ય નથી ત્યાં. બરાબર, કચતટ પ એ અઘોષ અલ્પપ્રાણ છે, એનો કઈ રીતે અનુનાસિક બની જાય છે. બરાબર, એ અહીંયા આપણે જોવાનું છે. તો અહીંયા વાક પ્લસ મય હોય તો અહીંયા અંગ થઈ જશે, એની એ લાઈનનો અનુનાસિક મુકાઈ જશે. બરાબર, આ ક વાળી લાઈનમાં અહીંયા મેં તમને શીખવાડેલું હતું ને, ક ખ ગ ઘ અંગ. બરાબર, તો આ ક વાળી લાઈનનો અનુનાસિક કયો છે, અંગ. તો વાક પ્લસ મય છે તો વાંગમય અંગ થઈ જાય છે ત્યાં. જો અહીંયા અનુનાસિક આપેલ છે. બરાબર, ક વાળી લાઈનનો અનુનાસિક છે અંગ, તો વાંગમય. બરાબર, આવી રીતે આ સંધિ છૂટી પડે છે. એ જ રીતે આપેલું છે, આપણે જોઈએ તો ષટ માસ. બરાબર, અહીંયા ટ વાળી લાઈનનો અનુનાસિક ણ છે તો ષણમાસ. ઓકે, એમ થઈ જાય છે. પછી ઉત્નયન. બરાબર, તો ઉન્નયન થઈ જશે. બરાબર, સમજાય છે? તો આવી રીતે, કારણ કે એ વાળી લાઈન જે છે એનો અનુનાસિક ન છે. જો આ ત છે, ઉત પ્લસ નયન છે ને, તો ત વાળી જે લાઈન છે એનો અનુનાસિક તથ દધ ન, તો ન અનુનાસિક છે, એટલા માટે ઉન્નયન થઈ જશે, તનો ન થઈ ગયો છે. ઓકે, તો આ સંધિ એવી રીતે છે. હજી આપણે આ જોઈએ તો કઈ રીતે થાય છે. દિક મૂળ હોય તો દિંગ મૂળ થઈ જશે. આ ક છે એનો અનુનાસિક, ક વાળી લાઈનનો અનુનાસિક અંગ છે ને, એટલે જો અહીંયા આપેલું છે દિંગમૂળ. દિંગમૂળ, બરોબર, અહીંયા આ એનો જવાબ છે. પછી જોઈએ સતમતી, તો ત વાળી લાઈનનો અનુનાસિક તથ દત ન, તો આ ન છે એનો અનુનાસિક ત વાળી લાઈનમાં, તો એ મૂકવાનો ને, તો સન્મતિ. બરોબર, ન અડધો થઈ જશે. ઓકે, તો આ એનો જવાબ છે સન્મતિ. બરોબર, તો ચિત પ્લસ મય છે, તો ફરીથી ત વાળી લાઈનનો અનુનાસિક ન છે તો ચિન્મય. ઓકે, એવી જ રીતે જગત પ્લસ નાથ છે. જગત ત વાળી લાઈનનો અનુનાસિક છે ન, તથ દત ન, તો જગન્નાથ. એ જ રીતે સત પ્લસ નારી તો સન્નારી. તો હવે તમને આ બધી સંધિ આવડી જાય. ઓકે, હવે આપણે આગળ શીખીએ. તો
વધારામાં કિમ પ્લસ ચી તો કિંચી એમ થાય, તો કિંચિત. ઓકે, કિમ પ્લસ ચી તો અહીંયા તમારે ઉમેરી દેવું જોશે. બરોબર, તો કિમ પ્લસ ચિત તો કિંચિત. બરોબર, સમ પ્લસ યોગ તો સંયોગ. જે મ છે ને એનો અનુસ્વાર થઈ જાય. બરોબર, જો વ્યંજન પછી જો મ આવે, કોઈ પણ વ્યંજન પછી જો મ આવે તો મ એ પછીના વ્યંજન આવે તો મનું અનુસ્વારમાં પરિવર્તન થઈ જાય છે. બરોબર, તો અહીંયા કિંચિત. બરોબર, મ પછી અહીંયા મ આપેલો છે, એના પછી ફરીથી ચી છે જે એ વ્યંજન આવ્યો છે, એટલે કી ઉપર અનુસ્વાર થઈ ગયો કિંચિત. એ જ રીતે સમ આપેલું છે, એની પછી યો જે છે યોગ, તો યો આપેલો છે જે એ વ્યંજન કહેવાય. બરોબર, તો મ પછી જો વ્યંજન આવે તો સંયોગ થઈ ગયું, મનો અનુસ્વારમાં પરિવર્તન થઈ ગયું. સમ પ્લસ રક્ષણ તો સંરક્ષણ. એ જ રીતે સમ પ્લસ સાર હોય તો શું થઈ જાય? સંસાર. સમ પ્લસ તોષ છે તો સંતોષ. સમ પ્લસ વાદ તો સંવાદ. સમ પ્લસ લગ્ન તો સંલગ્ન. આવડી ગયું હવે? તો આ તો બહુ સહેલી સંધિ છે. મ હોય એનો અનુસ્વાર કરી દેવાનો. અનુસ્વાર એટલે ઉપર જે આપણે મીંડું કરીએ એને અનુસ્વાર કહેવાય. હવે જો આ સંધિનો આના પછીનો નિયમ હવે તમારે જોવાનો છે. હવે વિસર્ગ સંધિનો નિયમ આપણે જોઈએ છીએ. અત્યાર સુધી આપણે જે જોયા એ વ્યંજન સંધિના નિયમો જોયા. વિસર્ગ એટલે બાજુમાં જે ડોટ કરવામાં આવે છે, બાજુમાં બે ટપકા કરવામાં આવે છે, એને વિસર્ગ કહેવાય છે. બરાબર, બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દના અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા જુદા ધ્વનિ પરિવર્તન કરવામાં આવે છે. બરોબર, આવી સંધિને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. વિસર્ગ સંધિનો આપણે અત્યારે હવે પહેલો નિયમ શીખીએ છીએ. વિસર્ગ પહેલા અ આવે અને પછી સ્વર અથવા અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય. ફરીથી, વિસર્ગની પહેલા અ આવે. બરોબર, અને જે એ અ આવ્યો છે એ સ્વર અથવા કોઈ ઘોષ વ્યંજન આવતો હોય તો વિસર્ગનો ઓ થઈ જાય છે. બરોબર, તો અધઃ પ્લસ ગતિ. બરોબર, તો અધઃ પ્લસ ગતિ તો અધોગતિ. હવે અહીંયા અ કેમ આવ્યો છે? તો ધ તો એમાં અ છે ને. બરોબર, તો એટલા માટે એને અ આવ્યો કહેવાય. બરોબર, તો વિસર્ગ આને કહીએ વિસર્ગ. અધઃ, અહીંયા ધહ જે છે એ વિસર્ગ છે. જો આ જે છે ને આ બે ટપકા એ વિસર્ગ છે. ઓકે, તો આ વિસર્ગ એની પહેલા અ આવેલો છે. અ શું કામ કહેવાય? કારણ ધ એમાં અ છે ને. બરોબર, તો વિસર્ગની પહેલા અ આવ્યો છે અને એના પછી જો કોઈ પણ ઘોષ વ્યંજન આવતો હોય, હવે તમે યાદ કરી લ્યો, ઘોષ વ્યંજન એટલે ત્રીજી અને ચોથી લાઈન. બરોબર, ઘોષ વ્યંજન એટલે ત્રીજી અને ચોથી લાઈન, એના કોઈ પણ અક્ષર આવે. ઓકે, ઘોષ વ્યંજન જુઓ તમે અહીંયા જોઈ લો. ગ જ ડ દ બ ને ઘ ઝ ઢ ધ ભ, આને કહેવાય ઘોષ વ્યંજન. બરોબર, અહીંયા ગતિમાં ગ આવ્યો તો એ ઘોષ વ્યંજન થઈ ગયું. બરોબર, તો અહીંયા આ છે.
બરાબર, તો એ થઈ ગયો છે અધઃ પ્લસ ગતિ, તો અધોગતિ થઈ ગયું. ચાલો પછીનું મનઃ પ્લસ બલ, તો મનોબલ થયું, કારણ બ પણ ગ જ ડ દ બ છે એ ઘોષ વ્યંજન છે, તો બ પણ એ જ કહેવાય છે. બરોબર, એટલે મનઃ પ્લસ બલ, મનઃ પ્લસ જ હોય તો મનો જ થઈ જાય, તો એમાં વિસર્ગનો ઓ થઈ જાય છે, એ તમારે શીખવાનું છે. વિસર્ગ પહેલા અ આવે, બરોબર, વિસર્ગની પહેલા અ આવે એટલે કયો ન, તો ન માં અ કહેવાય. બરોબર, વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગની પછી જે આપેલો છે અક્ષર એ કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થઈ જાય છે. બરોબર, ચાલો હવે ત્યાર પછીનો સંધિનો વિસર્ગ સંધિનો આપણે આગળનો નિયમ શીખીએ. તો વિસર્ગ પહેલા અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય છે. બરોબર, તો વિસર્ગની પહેલા અ હોય અને આ સિવાયના અ અને આ, બરોબર, વિસર્ગની પહેલા અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય, અ અને આ ન હોય, ઈ હોય, ઉ હોય, ગમે બાકી તે હોય એનો વાંધો નથી. બરોબર, અને આ ન હોવા જોઈએ. અને વિસર્ગની પછી અન્ય કોઈ પણ સ્વર હોય તો અથવા તો ઘોષ ધ્વનિ હોય તો પણ વિસર્ગનો ર થઈ જાય. હવે અહીંયા આપેલું છે નિહિ પ્લસ આહાર, બરોબર, તો વિસર્ગનો ર થઈ જશે, કારણ કે વિસર્ગની પહેલા જે આપેલો છે, વિસર્ગની પહેલા ઈ આપેલો છે ને, આ ઈ નિહિ, તો ઈ આપેલો છે અને આ નથી, અને વિસર્ગની પછી સ્વર આવેલો છે એટલે વિસર્ગનો ર થઈ ગયો, એટલે વિસર્ગનો ર થઈ ગયો ને આ એમાં જોડાઈ ગયો એટલે નિરાહાર થઈ ગયો. બરોબર, વિસર્ગનો લોપ થઈ ગયો, વિસર્ગ જતું રહ્યું, એની બદલે ર થઈ ગયો ને રમાં આ જોડાઈ ગયો એટલે નિરાહાર. બરોબર, એવી જ રીતે નિહિ પ્લસ ધન તો નિર્ધન. બરોબર, વિસર્ગનો ર થઈ જાય છે, ર એટલે શું, આવો ખોડો ર. ઓકે, વિસર્ગનો ર, ખોડો ર એટલે રેફ. બરોબર, તો નિર્ધન, આ ધ છે એ ઘોષ વ્યંજન છે. ઓકે, તો હવે વિસર્ગ પછી, વિસર્ગની પહેલા ઈ કે ઉ અને વિસર્ગ પછી ક, ચ, ટ, ફ, બરોબર, ક, પ, ટ, ફ માંથી કોઈ પણ ધ્વનિ આવતા હોય તો વિસર્ગનો શ થાય છે. બરોબર, વિસર્ગનો શ થઈ જાય છે. તો આપણે જોઈએ તો વિસર્ગની પહેલા ઉ હોય કે ઈ હોય તો દુહુ પ્લસ કર્મ, તો દુષ્કર્મ, વિસર્ગનો શ થઈ ગયો. શ એટલે કેવો, આવો ફાડ્યો શ. ઓકે, દુષ્કર્મ. ચતુહુ પ્લસ પાદ, તો ચતુષ્પાદ, ચાર પગ વાળું હોય ને ચતુષ્પાદ કહેવાય. નિહિ પ્લસ ફળ, તો નિષ્ફળ. અને ધનુહુ પ્લસ ટંકાર, તો ધનુષ્ટંકાર. બરોબર, આમાં નિયમ એવો છે કે વિસર્ગની પહેલા ઈ કે ઉ હોવું જોઈએ અને વિસર્ગ પછી ક, પ, ટ, ફ આમાંના કોઈ પણ વર્ણ હોય. અહીંયા ક, પ, ફ ને ટ બધાનું ઉદાહરણ આપી દીધું છે અહીંયા. હવે આપણે જોઈએ વિસર્ગ ધરાવતા ની પ્રત્યય પછી ર ધ્વનિ આવતો હોય તો ની દીર્ઘ થઈ જાય છે અને વિસર્ગ નો લોપ થઈ જાય છે. લોપ થાય એટલે કે દૂર થઈ જાય, જતું રહે છે. બરોબર, વિસર્ગની પછી બરોબર ર હોય, વિસર્ગની પહેલા ની રસ્વ હોય, બરોબર, એવું હોય ને તો નિહિ પ્લસ રોગ, તો નિરોગ. બરોબર, નિહિ પ્લસ રસ,
તો નીરસ. એની જેમ નિહિ પ્લસ રવ તો ની દીર્ઘ નીરવ. ઓકે, એટલે ક્યારેય નિરોગી લખવું હોય તો તમારે ની દીર્ઘ જ કરવી પડે. નીરસ લખવું હોય તો આમ જ કરવું પડે. નીરવ લખવું હોય તો પણ ની દીર્ઘ કરવી પડે. સારું, ચાલો હવે ત્યાર પછીનો સંધિનો નિયમ જોઈએ આપણે. વિસર્ગ પછી ચ, છ કે શ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થઈ જાય. ચ, છ કે શ હોય મીંડાવાળો, તો જેમ કે મનઃ પ્લસ નિહિ પ્લસ ચિંત તો નિશ્ચિંત. બરાબર, વિસર્ગનો શ થઈ ગયો છે. ઓકે, ચ, છ કે શ હોય તો થઈ જાય. વિસર્ગના પછી ચ, છ કે શ હોય તો આવી રીતે થશે, એટલે નિશ્ચિંત. મનઃ પ્લસ ચક્ષુ તો મનશ્ચક્ષુ. પુનઃ પ્લસ ચ તો પુનશ્ચ. એવી જ રીતે તપઃ પ્લસ ચર્યા તો તપશ્ચર્યા. ઓકે, તો આવી રીતે વિસર્ગનો શ થઈ ગયો છે. આ સંધિનો ત્યાર પછીનો નિયમ છે. નિહિ, દુહુ પૂર્વ પ્રત્યય પછી શ, સ આવે તો વિસર્ગ યથાવત રહે છે, એટલે વિસર્ગનો વિસર્ગ જ રહે, એમાં બીજું કાંઈ થતું નથી. બરોબર, તો નિહિશંક, કારણ શ આવ્યો છે, વિસર્ગ પછી શ આવે, સ આવે. બરોબર, નિશ્વાસ આપણે કહીએ તો એમાં પણ વિસર્ગ એમને લખેલ હોય છે. નિઃશબ્દ, નિઃશુલ્ક. બરોબર, પછી નિશેષ, નિશ્વાસ, નિસંકોચ, નિસંદેહ, નિસત્વ, નિસ્વાર્થ. બરોબર, તો આવી રીતે આમનેમ રહે છે. હવે જોઈએ, વિસર્ગ પછી ત કે સ હોય તો વિસર્ગનો સ થઈ જાય. બરાબર, તો નમઃ પ્લસ તે, વિસર્ગ પછી ત આવ્યો છે એટલે નમસ્તે થઈ જાય છે. અંતઃ પ્લસ તત્વ તો અંતસ્તત્વ થઈ જાય છે. નિહિ પ્લસ તેજ તો નિસ્તેજ થઈ જાય છે. બરાબર, તો આવી રીતે આ વિસર્ગ સંધિના નિયમો આપણે શીખી લીધા છે. હવે કેટલીક વખત આપણે કેટલાક શબ્દો છે એને પણ જોઈ લઈએ કે જેમાં કઈ રીતે સંધિ થઈ છે. જો અહીંયા ડબલ ત વાળી સંધિ આપણે જોવાની છે. તત પ્લસ ત્વ એટલે તત્વ. ઓકે, આ તત પ્લસ ત્વ તો તત્વ. જે મહત્વ આપણે કહીએ ને, મહત પ્લસ ત્વ તો મહત્વ. સત પ્લસ ત્વ તો સત્વ. એ સાવ સત્વ વગરનો છે એવી વાત કરતા હોય, એમાં ઘણું સત્વ છે એમ કહીએ તો સત પ્લસ ત્વ એટલે સત્વ. બરાબર, એવી જ રીતે અહીંયા આપણે આગળ વધીએ. મહત પ્લસ તા તો મહત્તા, ડબલ ત. સત પ્લસ તા તો સત્તા. ઓકે, તમને ઘણી વખત એમ થતું હોય કે આ શું ચોટલી વાળો ત છે, તો એનો અર્થ એમ છે કે ડબલ ત છે. ઓકે, તો હવે તમને સંધિના નિયમો હું માનું છું ત્યાં સુધી આવડી જ ગયા હશે. મોટા ભાગના બધા સંધિના નિયમો આવી ગયા છે. હવે ઘણી વખત તમે આ બધા ઘોષ વ્યંજન ને અઘોષ વ્યંજનમાં ન પડો અને એમને એમ તમને સંધિ આવડી જ જાય છે. જગત પ્લસ નાથ હોય તો તમે જગન્નાથ જ કરો છો, પણ એ કેમ થયું એવો તમને પ્રશ્ન થાય તો આ સંધિના નિયમો તમારી પાસે છે. ઓકે, થેન્ક યુ.